ચાલો વિગતવાર જોઈએ તો આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ અને સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી અને મોટા અંબાજી તરફ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર માતાજીના ભક્તોનો ધસારો જોવા મળ્યો। જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। આ પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ભક્તોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે પદયાત્રીઓની સુવિધા માટે હાઈવે રોડને વન વે કરવામાં આવ્યો, જેથી યાત્રા સરળ અને સુરક્ષિત રીતે ચાલી શકે। માતાજીના ઝાકમજોડ રથ સાથે માઈ ભક્તો પોતાની શ્રદ્ધાભરી યાત્રા કરી રહ્યા છે। ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિરથી શરૂ થતી આ યાત્રા અંબાજીના શક્તિપીઠ સુધી પહોંચે છે, જે દરમિયાન ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે। નાના અંબાજી મંદિર જે 11મી સદીનું પ્રાચીન મંદિર છે, તે પણ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। મોટી સંખ્યામાં સંઘો જે છે તે અંબાજી પહોંચી રહ્યા છે, તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ભક્તોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ યાત્રા સાથે પદયાત્રીઓની સુવિધા માટે હાઈવે રોડને વન વે કરવામાં આવ્યો, જેથી યાત્રા સરળ અને સુરક્ષિત રીતે ચાલી શકે। માતાજીના ઝાકમજોડ રથ સાથે માઈ ભક્તો પોતાની શ્રદ્ધાભરી યાત્રા કરી રહ્યા છે। ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિરથી શરૂ થતી આ યાત્રા અંબાજીના શક્તિપીઠ સુધી પહોંચે છે, જે દરમિયાન ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે। નાના અંબાજી મંદિર જે 11મી સદીનું પ્રાચીન મંદિર છે, તે પણ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। આજ અંગે વધુ વાત કરીશું, સવતા જુગનુ ફોનલાઈન પર જોડાયા છે। જુગનુ, મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચી રહ્યા છે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે? અલી સાબરકાંઠા જિલ્લામાંથી પદયાત્રીઓનો પ્રવાહ હોય વધતો જાય છે। લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબેના નાદ ગજવતા હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા વહીવટીતંત્રે હિંમતનગરથી મોટા અંબાજી સુધીનો જે નેશનલ હાઈવે છે તેને એક માર્ગીય કરી દીધું છે। એક તરફનો રોડ પદયાત્રીઓ માટે રિઝર્વ કરી દેવામાં આવ્યો છે અને અન્ય રોડ ઉપર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે। સામાન્ય રીતે માન્યતા છે કે મોટા અંબાજી દર્શન કર્યા બાદ જ્યાં સુધી ખેડબ્રહ્મા મંદિરમાં દર્શન કરાતા નથી ત્યાં સુધી યાત્રા સફળ ગણાતી નથી। ત્યારે ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિર તરીકે પ્રખ્યાત થયેલા માતાજીના મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે દર્શનની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। તે લોકોની સુવિધા જળવાઈ રહે, દરેકને દર્શનનો લાભ મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવે છે। આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે, જે હિંમતનગરથી માંડી અને મોટા અંબાજી સુધી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સહિતના પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તે લોકો 24 કલાક ત્યાં ફરજ બજાવી રહ્યા છે અને આખા રોડ ઉપર તે લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પ ખોલી રહ્યા છે। આ ઉપરાંત જે પ્લાસ્ટિકનો વેસ્ટ થાય છે તે વેસ્ટ ન થાય તે માટે વેન્ડર મશીનો મૂકવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિકની બોટલો નાખી દેવાથી તે ક્રશ થઈ જાય છે અને 5 બોટલો નાખવા બાદ એક સ્ટીલની બોટલ આ લોકોને ફ્રી આપવામાં આવે છે, જેના કારણે પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ થાય છે તે પણ નિવારવા માટેના પ્રયાસો સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।